વેરી ગુડ મોર્નિંગ બધાની સીતારામને જય શ્રી કૃષ્ણ દાયરાની તો વાગી ગયા છે અત્યારે સવારના 9 ને આજે મારે હે ને લીલા ભેગું જવાનું હોય જો એનું ટિફિન તૈયાર કરે ને ભાવું પણ આવે અમારે ભેગી તો અમે હે ને બે બાઇકમાં બે એક જણા આવે મૂકવા અમે જાય પોરબંદર વિશાલભાઈ આજે હું તો 9 થી હતી ને ઘેર હેતી રાખીએ છોકરા હેતલ હેતી રમાડા રાખીએ ને બાકી જોઈએ ને ચણા વાટમાં મજૂર આવ્યા થોડાક બાકી રહી ગયા ને કલા કરવાની હતી તો મામો નાતો નીકળે રહે ને અમારે ભાવને થોડું ઝીણું ઝીણું લેવાનું હતી અમે જઈએ પોરબંદર તો આગળ પાછી ભાગી આવી હું ને એની લુકમાં ને એની બધા પહેલાં બે નીકળે જાય આપણે પહેલાં ત્યાં જઈએ તો અહીંયા પોરબંદરમાં જા દુકાનેથી લેન્સ લેવાના હતા તે લઈ લીધી 9 વાગ્યાની પૂગી આવી પોરબંદર 9 ની 10 થઈ ગયા હતા ને હા 10 વાગે ગયા આ બાંધણી દાદા કયો ખાસ મારે લેન્સ લેવા હતા ને બીજું ઝીણું મોટું લેવાનું હતું અમે દુકાનવાળાને મગજ મૂકા દઈએ દુકાનવાળા મને મૂકા દઈએ કે ખબર નથી પડતી क्या बोला तूने જોઈએ કલર નથી મળતો કો જાઉં એક કટલેરીની દુકાને આવ્યું ને પાર્લરવાળા બધા છે ને અહીંયાથી સામાન લઈ જાય તો બહુ હોલસેલનો ભાવે તો હે ને બહુ મસ્ત મળે જો તમે ફેશિયલના અંતે કીટ ને બધા લેતા હોય ને તો અહીંયાથી તમને ને થોડોક વ્યાજબી ભાવે મળે ને તમને ઓછી પ્રાઇસમાં એકદમ મસ્ત લુક આવે ને એવું બધું કીટ ને મળે તો ભાવ પેલા આવી હતી ને તમે બે આજ આવ્યું અને એ દુકાન બતાવો જો અહીંયા હે પાછળના કેમેરાથી રાજ બ્યુટી કલેક્શન નામની દુકાન હે ને અંદરથી હે ને અમે જો ઘણો બધો વેક્સનો માલ સામાન લીધો બ્યુટીનો ફેશિયલનો નામ તેમ બાકી નેલ આર્ટનું બધું છે તો હે ને કોઈ આવતા હોય ને તો અહીંયા દુકાને આવજો લેવા માટે શોપિંગ બેને નેલ ટેક્સ લીધા તો હે ને દુકાનનો ઓનર હે તમને કે અમારી શોપ છે ને રાજ બ્યુટી કલેક્શન છે સુદામા ચોકમાં હા અહીંયા તમને બ્યુટી પાર્લરની બ્યુટી કલેક્શન તમામ વસ્તુ હોલસેલ ભાવ મળશે અને એમાં ખાસ પ્રોડક્ટમાં હેર એસેસરીઝ બ્રોચીસ ફ્લાવર્સ પછી કોસ્મેટિક કટલેરીઝ ઇમિટેશન દરેક તમામ આઇટમો હોલસેલ ભાવે મળશે તો એક વખત મુલાકાત લઈ જજો થેન્ક યુ
આ દુકાન હે ને અહીંયા હે રાજ કલેક્શન બ્યુટી ને આનું એડ્રેસ છે ને ઉપલા માળે હે તમે નીચેથી આવો ને હા જીગર વોચ નહીં સામે એકદમ છોકરીઓને ને બ્યુટી પાર્લરમાં બધી વસ્તુ ઘટતી જ હોય ને આપણે હે ને પાર્લરમાં ન જવાનો ટાઈમ હોય તો હે ને અહીંયાથી લઈ ને આપણે ઘરે પણ હે ને બહુ મસ્તનું ફેશિયલ કરાવી ગયા અમારે ઘરનો પ્રસંગ આવે એટલે હે ને મારે વિશું નાનો એટલે પરવાર ન ચડે ને તો એમ ઘેર બહુ મસ્ત ફેશિયલ કરે ને એ લીધું ને આનું હે ને હું તમને એડ્રેસ આપા જો ઉપલા માળે હે જીગર વોચ સામેની સાઈડ ચારે ને હે ને આ હળમાન ડેરીની બાજુમાં જ છે ને કોન્ટેક નંબર યાર જો હળમાન ડેરીથી સીધા તમે આવો ને એ જ ગલીમાં હે અહીંયા નાસ્તો કરવા ભાવબેનમાં કહ્યું સેન્ડવીચ ને મેં કહ્યું ભેળ આજે મસાલા પૂરી પેન્ડિંગમાં હે આવે અમારે સુદામાપુરીનું મંદિર હા દેવાય જ નહીં ટુરિસ્ટ બહુ આવે જો ટુરિસ્ટ નહીં ને ફૂલ ટ્રાફિક છે ને આ અમારે ડબલું કીડું મુરમાન હા હાલ આગળ ફોન કરીએ લાસ્ટમાં નાસ્તો પાણી કરે ને એને ફોનનું કવર યાદ આવ્યું મેં બહુ મસ્તીનું કવર લીધું ફોનને તે તો એમ જલ્દીમાં હાવ સિમ્પલ લઈ લીધું હતું કારણ કે ભાઈ ફોન નીબડો મૂંગો લીધો પણ કવર લુક વીખે નાખતું હતું પછી કવર લીધું મસ્તી નતા તો ભાવુબેન કે મારે કવર લેવું એડું એ દુકાને ન જોઈડું હતું પછી બીજી દુકાન જોવા આવ્યા ને પછી નીકળીએ ઘરે પોતે જો ભાવુને જડજે ને તો ન્યાલ થાય વાગ્યો છો ઓલરેડી 4:30 ને અમે 3:30 વાગે ભાગી આવ્યું ભાવુબેન બે પરવારે ત્યાં 2 વાગ્યાની ગઈ હતી પણ 2:45 વાગે ત્યાંથી બસ ઉપડી હતી બસમાં આવ્યું પછી કારણ કે વાહનની વાટ જોવી પડે ને વિશાલભાઈ બસ બપોરે 1 વાગે હોઈ ગઈ હે ત્યાં આગળ વીઠો 3:30ની હેતલ હેતી રમે હેતલ ને બે રાખ્યો તો એક વાર મજૂર હતા ને ફૂઈને બપોરાને તો ખેતરમાં તો કોઈ નહોતા ગયા તે હેતલ રમાડતી હતી છોકરાને છોકરો આવે ને તો હરખાણો કે મમ્મી તો હવાની કીની ગયો થઈ ગઈ હતી ઓહો હા વિશાલભાઈને તોડીને વિશાલભાઈની રાબ બનાવીશ આવે જરા ગીના અમે કીધું લેન્સ મારે લેવાતા નથી લેવા માટે ને બહુ ઝીણી બધું ઝીણો મોટો માલ સામાન લેવાનો હતો પાર્લરના અંતે તો લઈ આવ્યું ને રખડાવી પોરમાં કહું ને હવે હે ને મારી વિશાળ માટે બનાવવી રાત કન્ટિન્યુ આપણે આપણી જોબ ઉપર આવી જાય રાત બનાવવાની ખબર હતા તો પછી નાવા ધોવા જઈએ જરાક બહુ થાકી ગયા રખડી પોરમાં